ધર્મનગરી સોમનાથથી યોગનગરી હરિદ્વાર સુધીની વિશેષ ટ્રેન સેવાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જૂનાગઢના ગિરનાર તળેટીના સાધુ સંતો અને ઋષિ કુમારોએ વૈદિક મંત્રોચ્ચાર, પૂજન અને શંખનાદ સાથે ટ્રેનનું સ્વાગત કર્યું। આ નવી ટ્રેન સેવા સોમનાથ દર્શન બાદ હરિદ્વાર અને ગંગા સ્નાન માટે જતા યાત્રાળુઓ માટે મોટી સુવિધા સાબિત થશે। સંતોએ આ ટ્રેન સેવાને બે પવિત્ર ધામોને જોડતો આધ્યાત્મિક સેતુ ગણાવી હતો। જૂનાગઢના પબ્લિકને બહુ ફાયદા માટે થયો છે કે જૂનાગઢથી હરિદ્વાર જે યાત્રાની ટ્રેન શરૂ થઈ છે એ આપણી આમ જનતા માટે બહુ લાભદાયક છે। અને ત્યાંથી જે આપણે હરિદ્વાર જવા માટે જે તકલીફ પડતી હતી આપણે યાત્રાળુઓ આપણે હવે ઘર આંગણેથી આપણે ટ્રેન મળે છે સીધી જૂનાગઢ ટુ હરિદ્વાર। બહુ પબ્લિક માટે બહુ લાભદાયક છે। અમને બી બહુ આનંદ થાય છે કે આ અમને અમારા માટે બી બહુ આનંદની વાત છે। અમે હરિદ્વારથી આવી છીએ, મુસાફર અવારનવાર કરવાની હોય છે, તો અમદાવાદથી અમારે ટ્રેન બદલવી પડતી, બસો ન મળતી, બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો। ક્યારેક રાતે 2 વાગે 2:30 વાગે પહોંચી, રાતના કોઈ સાધન રિક્ષા ઓટો ન મળતા। તો હવે આ જે જુનાગઢથી હરિદ્વાર સુધી જે ટ્રેન ચાલુ થઈ બહુ અમને ખૂબ આનંદ થયો છે। બહુ અમારા માટે બહુ બેનિફિટ છે, બહુ ફાયદો છે। પ્લસ પૈસા તો ઠીક છે, પણ જે અમારે પરેશાની થતી હતી હરિદ્વાર જવા માટે એ બધું અમારે દૂર થઈ ગયું છે। અત્યારે અમદાવાદથી અમે 2 દિવસે તો અહીંયા 2 રાત 2 દિવસ એવી રીતના પરેશાન થતા। અમદાવાદથી 1 દિવસ વધારે થતો હતો। આ અમે સીધા શોર્ટકટ સીધા હરિદ્વારમાં પહોંચી જશું જુનાગઢથી ડાયરેક્ટ।